દાહોદ નજીક આવેલા અનગઢ ગામમાં વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પડિયાર અને વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર કનુભાઈ ગોહિલના સમર્થનમાં જંગી જાહેર સભા યોજાઈ હતી। કોંગ્રેસની યોજાયેલી જાહેર સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। અનગઢ ગામમાં યોજાયેલી જાહેર સભામાં વડોદરા લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પડિયાર અને વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર કનુભાઈ ગોહિલે પણ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તેઓએ પ્રચાર દરમિયાન મતદારોનું સમર્થન મળી રહ્યું હોવાનો દાવો કર્યો હતો। આજની સભામાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। એ કહે છે ત્યાં જઈને બનાસકાંઠામાં કે કોંગ્રેસ જીતશે, તમારી પાસે બે ભેંસ હશે તો એક ભેંસ લઈ જશે। આવું ક્યાંય હોય ખરું? દેશના પ્રધાનમંત્રી 10 વર્ષ સુધી જે ભાજપ સત્તામાં રહ્યું છે એમણે પોતે સારા કરેલા કામના નામે મત માંગવા જોઈએ, પરંતુ કામના બદલે કારનામા કર્યા છે। માનીતા ઉદ્યોગપતિના 16 લાખ કરોડ માફ કર્યા છે। બીજી બાજુ ભૂતકાળમાં ગેરંટી આપી હતી કે કાળું ધન પાછું લાવીશું, 15 લાખ એકાઉન્ટમાં આપીશું, કોઈના એકાઉન્ટમાં આવ્યા નહીં। મોંઘવારી નાબૂદ કરીશું, તો જે 400 રૂપિયાનો ગેસનો બાટલો હતો એ 1100 પહોંચાડ્યો। 2 કરોડ નોકરીઓ આપીશું, હતી એની નોકરીઓ જતી રહી છે। ખેડૂતને કહ્યું તો આવક બમણી કરીશું, ખર્ચો બમણો થઈ ગયો। તમામ ક્ષેત્રે નિષ્ફળ રહ્યા। એક મારા સૈનિકના જવાનનું સર જશે, 10 લઈને આવીશું। ચાઇનાની બોર્ડર ઉપર ચીનાઓએ આપણા બિહાર રેજિમેન્ટના 20 જવાનોને શહીદ કરી નાખ્યા। એક રૂવાડું પણ કોઈનું લાવી શક્યા નહીં। ત્યારે તમામ પ્રકારે એક બાજુ નિષ્ફળતા છે, બીજી બાજુ અમારો સકારાત્મક એજન્ડા છે। જેટલા બી રોડો બની રહ્યા છે એ રોડો અમે મંજૂર કરેલા છે અને આ ભાઈ નીકળી પડ્યા। ભાઈ જ્યારે તમને ભાજપ ને કોંગ્રેસના વિરુદ્ધ ખોબે ખોબે ને ટોપલે ટોપલે ભરીને વોટ આપ્યા તમને, તો તમને ક્યાં કઈ પક્ષધારતા લાગે છે? રાજીનામા આપવાની શું જરૂર છે? લોકોની સેવા કરો, લોકોના પ્રાણ પ્રશ્નનો નિકાલ કરવાનો પ્રયાસ કરો। એ નહીં કર્યું। એમને તો લોકોની જમીન પડાવી લેવી છે, એમને ઘાસલેટ ને ઓઇલ અને પેટ્રોલના 2 નંબરના ધંધા કરવા। તો ભારતીય જનતા પાર્ટીમાં જાઓ, ભારતીય જનતા પાર્ટીમાં જાઓ તો તમે ચોરી કરો, ડકેટી કરો, લૂંટ કરો, કઈ બી કરો, અને ભારતીય જનતા પાર્ટીમાં જાઓ એટલે વોશિંગ ના ધોઈને ક્લિયર નીકળી જાઓ। ચાહે મામલતદાર હોય કે કલેક્ટર હોય કે દુનિયાનો કોઈ બી અધિકારી હશે, અરે સાચું કામ હશે ને, સાચું કામ લઈને આવજો મારા પાસે, ચોક્કસપણે હું તમારા કામ કરવાના પ્રયાસ કરીશ। 6 વખત ધારાસભ્ય રહ્યો છું, 6 વખતના ધારાસભ્યના અંદર કોણ શું કરે છે, શું નહીં કરતા, અધિકારીઓ શું કરે છે, શું નહીં કરતા, અધિકારીઓ કેટલા લાભ કરે છે એ બધું જાણું છું। જો તમારું સાચું કામ હોય આવજો, અડધી રાતે 14 મુહૂર્ત ના વાપરો, તમારું નામ બધું શ્રીવાસ્તવ, એ જ કહેવા આવ્યો છું। જય હિન્દ, જય ભારત।